જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને એવી વાત કહેવા માંગુ છું જે કદાચ તમે ઘણીવાર સાંભળી હશે, પણ જો આ વાત સાચે તમારા જીવનમાં ઉતરી ગઈ તો પછી નાની નાની વાતો તમને અંદરથી તોડી નહીં શકે. લોકો તમારી સાથે સારું કરે કે ખરાબ, તમને સફળતા મળે કે થોડા સમય નિષ્ફળતા મળે, કોઈ તમારી સાથે રહે કે તમને છોડીને જાય, તમારું મન પહેલાં જેવી દરેક વાતોમાં હલતું નહીં રહે, કારણ કે તમને એક વાત સમજાઈ જશે: મારે મારું કામ સાચું કરવાનું છે. દરેક વસ્તુ મારા મન પ્રમાણે થાય એ જરૂરી નથી. આ જ વાત ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણએ ખૂબ સુંદર રીતે સમજાવી છે. આપણે જીવનમાં સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ? આપણે કામ કરતાં કરતાં પરિણામની ચિંતા કરવાનું શરૂ કરી દઈએ છીએ. મહેનત કરતા હોઈએ પણ મનમાં વિચાર ચાલે, મને સફળતા મળશે કે નહીં. કોઈકની મદદ કરીએ તો વિચારીએ એ માણસ મને પાછું શું આપશે. કોઈને પ્રેમ કરીએ તો વિચારીએ એ પણ મને એટલો જ પ્રેમ કરશે કે નહીં. કોઈ કામ સારું કરીએ તો પહેલાં જ ડરવા લાગીએ, જો હું નિષ્ફળ થઈ ગયો તો. મિત્રો, આ રીતે માણસ કામ ઓછું કરે છે અને ચિંતા વધારે કરે છે, અને ધીમે ધીમે એનું મન થાકી જાય છે. શ્રી કૃષ્ણનો સંદેશ ખૂબ સીધો છે: તમારું ધ્યાન તારા કામ પર રાખ. આવતીકાલનું શું થશે એની ચિંતા આજે ન કર. તારે આજે જે કરવાનું છે એ સાચા દિલથી કર. જો તું વિદ્યાર્થી છે તો ભણવાનું કામ કર. જો તું વેપાર કરે છે તો ઈમાનદારીથી કામ કર. જો તું કંઈક નવું કામ શરૂ કરી રહ્યો છે તો ધીરજથી આગળ વધ. જો તું પોતાના જીવનમાં કંઈક બદલવા માંગે છે તો આજથી જ શરૂઆત કર. પણ દરેક વખતે પરિણામ વિશે વિચારતો રહીશ તો તારી શક્તિ ચિંતા કરવામાં જ વપરાઈ જશે. મિત્રો, એક નાનું ઉદાહરણ સમજીએ. ધારો કે એક ખેડૂત છે, તે જમીનમાં બીજ વાવે, પછી તે જમીનમાં પાણી નાખે, ખાતર નાખે, ખેતરની સંભાળ રાખે. હવે જો તે દરરોજ જમીન ખોદીને જુએ કે બીજમાંથી છોડ કેમ નથી નીકળ્યો, તો શું થશે? બીજ પણ ખરાબ થઈ જશે. એને શું કરવાનું હતું? પોતાનું કામ કરવાનું હતું અને સમયને પોતાનું કામ કરવા દેવાનું હતું. આપણે જિંદગીમાં પણ એવી જ છે. તમે આજે મહેનત કરો છો તો પરિણામ આવવામાં સમય લાગી શકે છે. તમે આજે સાચું કામ કરો છો તો એની અસર કદાચ થોડા દિવસ પછી દેખાશે. પણ એટલે મહેનત બંધ કરી દેવી? ના, કારણ કે દરેક પરિણામને સમય જોઈએ છે. મિત્રો, આજે એક વાત દિલમાં બેસાડી દો: તમારે તમારા જીવનમાં દરેક વસ્તુ કાબૂમાં રાખવાની જરૂર નથી. કોઈ તમને શું કહે છે એ તમારા કાબૂમાં નથી. કોઈ તમને સમજશે કે નહીં એ તમારા કાબૂમાં નથી. કોઈ તમને છોડીને જશે કે નહીં એ પણ તમારા કાબૂમાં નથી. તમને ક્યારે સફળતા મળશે એ પણ સંપૂર્ણ રીતે તમારા હાથમાં નથી. પણ તમે આજે કેવી રીતે જીવો છો એ તમારા હાથમાં છે. તમે મહેનત કરશો કે નહીં એ તમારા હાથમાં છે. તમે મુશ્કેલીમાં તૂટી જશો કે ફરી ઊભા થશો એ તમારા હાથમાં છે. અને આ જ તમારી સાચી શક્તિ છે. કેટલાક લોકો આખી જિંદગી એક જ વાતમાં ફસાયેલા રહે છે: લોકો મારા વિશે શું વિચારશે. મિત્રો, લોકો તો કંઈ પણ વિચારશે. તમે આગળ વધશો તો પણ કોઈ બોલશે, તમે પાછળ રહેશો તો પણ કોઈ બોલશે, તમે શાંત રહેશો તો પણ કોઈક કંઈક કહેશે, તમે જવાબ આપશો તો પણ કોઈક કંઈક કહેશે. તો પછી દરેક માણસને ખુશ કરવાનો પ્રયત્ન શા માટે? પણ તમારી જિંદગીના નિર્ણય લોકોના હાથમાં ન આપો. શ્રી કૃષ્ણ આપણને અંદરથી મજબૂત બનાવવાનું શીખવે છે. બહાર શું થઈ રહ્યું છે એ પહેલાં અંદર શું ચાલી રહ્યું છે એ જુઓ. તમારું મન શાંત હશે તો મુશ્કેલીમાં પણ રસ્તો દેખાશે. તમારું મન ગભરાયેલું હશે તો નાની મુશ્કેલી પણ મોટી લાગશે. મિત્રો, ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે માણસ સાચું કામ કરતો હોય છતાં પણ મુશ્કેલી આવે. એ સમયે આપણે સૌથી મોટો સવાલ હોય છે: હું ખોટું શું કરી રહ્યો છું? પણ દરેક મુશ્કેલીનો અર્થ એ નથી કે તમે ખોટા છો. ક્યારેક મુશ્કેલી તમને વધારે મજબૂત બનાવવા આવે છે. ક્યારેક રાહ તમને યોગ્ય સમય સુધી લઈ જવા માટે હોય છે. ક્યારેક કોઈ દરવાજો બંધ થાય કારણ કે આગળનો રસ્તો બીજો હોય છે. એટલે જીવનમાં કંઈક તમારી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે તરત એવું ન વિચારો કે ભગવાન મારી સાથે કેમ નથી. કદાચ ભગવાન તમને કંઈક એવું શીખવી રહ્યા છે જે આજે તમને સમજાતું નથી. મિત્રો, અર્જુન પણ એક સમયે મૂંઝાઈ ગયો હતો. એના સામે મુશ્કેલી હતી, એના મનમાં સવાલો હતા અને આગળ શું કરવું એ સમજાતું નહોતું. અને ત્યારે શ્રી કૃષ્ણએ એને માત્ર એટલું નથી કહ્યું કે ડરશો નહીં. તેમણે એને સમજાયો, પોતાનું કર્તવ્ય સમજાવ્યું અને સાચું કામ કર. મિત્રો, આ વાત આજે આપણા જીવનમાં પણ એટલી જ કામની છે. આપણે પણ ઘણીવાર મૂંઝાઈ જઈએ છીએ, ક્યારેક પરિવારને લઈને, ક્યારેક પૈસાને લઈને, ક્યારેક કામને લઈને, ક્યારેક સંબંધો લઈને, ક્યારેક પોતાના ભવિષ્યને લઈને. પણ જ્યારે બધું એક સાથે વિચારશો તો મન થાકી જશે. એટલે એક સમયે એક જ કામ. આજે જે કરવાનું છે એ આજે કરો, કાલે જે કરવાનું હશે એ કાલે કરશો. તમારું આખું જીવન એક જ દિવસ સુધરવાનું નથી. આજનો દિવસ સાચો બનાવવાનો છે.
મિત્રો હવે એક ખૂબ જ મહત્ત્વની વાત, જો તમે કોઈ કામમાં વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છો તો બે રસ્તા છે. પહેલા, મારાથી નહીં થાય, અને બીજો, મારી રીતમાં ક્યાં ભૂલ છે. પહેલા માણસ હારી જાય છે, બીજો માણસ શીખે છે. નિષ્ફળતા આવે ત્યારે પોતાને ખરાબ માણસ ન સમજો, તમારી ભૂલને જુઓ, એમાંથી શીખો અને ફરીથી પ્રયત્ન કરો, કારણ કે હાર એ અંત નથી. હાર ઘણીવાર રસ્તો બતાવે છે. મિત્રો, કદાચ આજે તમારી પાસે બધું નથી, કદાચ તમે જે જીવન ઈચ્છો છો એ જીવન હજુ મળ્યું નથી, પણ તમારી પાસે એક વસ્તુ છે, આજનો દિવસ. અને આજનો દિવસ બહુ કિંમતી છે. આજે તમે જે નિર્ણય લેશો એ આવતીકાલના જીવનને બદલી શકે છે. એટલે આજે નક્કી કરો, હું મારી જાતને બીજા સાથે સરખાવીશ નહીં. હું લોકોની વાતોમાં મારી શાંતિ ગુમાવીશ નહીં. હું પરિણામના ડરથી કામ કરવાનું બંધ નહીં કરું. મારાથી ભૂલ થશે તો હું શીખીશ. હું પડીશ તો ઊભો થઈશ. અને સૌથી મોટી વાત, મિત્રો, તમને ખબર છે, જીવનમાં ઘણી ચિંતા આપણે એવી વસ્તુ માટે કરીએ છીએ જે હજુ બની જ નથી. આવતીકાલે શું થશે? કોઈ મને છોડશે? મને સફળતા મળશે? મારું કામ ચાલશે? લોકો શું કહે છે? આ બધા સવાલો આપણી આજની શાંતિ લઈ જાય છે, પણ આવતીકાલે હજુ આવી જ નથી. તો પછી આજની ચિંતા આવતીકાલને કેમ આપી દેવી? આજે જે તમારી સામે છે એને જીવો. આજે જે કામ છે એ કરો. આજે જે માણસ તમારી સાથે છે એની કદર કરો. અને આજે જે તક મળી છે એનો ઉપયોગ કરો. મિત્રો, જો આજે તમારું મન ભારે છે તો આ વાત યાદ રાખજો, તમે દરેક વસ્તુનું પરિણામ નક્કી કરી શકતા નથી, પણ તમારો પ્રયત્ન નક્કી કરી શકો છો. તમે દરેક માણસને બદલી શકતા નથી, પણ તમારી જાતને બદલી શકો છો. તમે દરેક મુશ્કેલી રોકી શકતા નથી, પણ મુશ્કેલી સામે તમારી હિંમત નક્કી કરી શકો છો. તમે દરેક વાત તમારી ઈચ્છા પ્રમાણે કરાવી શકતા નથી, પણ દરેક વાત પર તમારી પ્રતિક્રિયા કેવી હશે તે નક્કી કરી શકો છો. આ સમજાઈ ગઈ તો જીવન ઘણું હળવું થઈ જશે. અને મિત્રો, એક દિવસ એવો આવશે જ્યારે તમે પાછા ફરીને જોશો અને કહેશો, જે વાત માટે હું ત્યારે એટલો ચિંતિત હતો એ વાત તો આજે મારા જીવનમાં એક નાનો ભાગ બની ગઈ. આવું તમારી સાથે પણ થશે. આજની મુશ્કેલી હંમેશા નહીં રહે, અને આજનું દુઃખ હંમેશા નહીં રહે, આજની ચિંતા હંમેશા નહીં રહે. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, માણસ બદલાય છે, અને જીવન પણ બદલાય છે. એટલે આજની મુશ્કેલી જોઈને આખી જિંદગીનો નિર્ણય ન કરશો. મિત્રો, હવે હું તમને એક નાની વાત કહેવા માંગુ છું. જો તમને કંઈક મોટું કરવા માંગો છો તો આજે જ બધું મળી જાય એવી આશા ન રાખશો. દરરોજ થોડું શીખો, દરરોજ થોડું સુધારો, દરરોજ થોડું આગળ વધો. કદાચ કોઈને દેખાશે નહીં, પણ તમને ખબર હશે કે તમે ગઈકાલ કરતાં આજે થોડા સારા છો, અને આ જ સાચી જીત છે. બીજાને હરાવી જીત નથી, ગઈકાલના પોતાના કરતાં આજે સારું બનવું એ સાચી જીત છે. મિત્રો, છેલ્લે શ્રીકૃષ્ણની વાતને એકદમ સરળ રીતે યાદ રાખજો. કામ કરવાનું છોડશો નહીં, પરિણામની ચિંતા કરીને પોતાને તોડશો નહીં, સાચો રસ્તો છોડશો નહીં, મુશ્કેલી આવે તો ડરશો નહીં, અને લોકો શું કહે છે તેના કરતાં તમારું મન શું કહે છે એ સાંભળો. તમારા જીવનમાં શાંતિ જોઈએ છે તો દરેક વસ્તુ તમારા મન પ્રમાણે થાય એવી માંગ છોડવી પડશે. જીવનમાં બધું આપણા મન પ્રમાણે નહીં થાય, પણ આપણે દરેક પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું એ શીખી શકીએ છીએ. હવે એક ક્ષણ માટે આંખો બંધ કરો અને મનમાં શ્રી કૃષ્ણને યાદ કરો અને ધીમે કહો, હે કૃષ્ણ, મને દરેક વસ્તુ મારી ઈચ્છા પ્રમાણે જોઈએ એવું નથી. મને ફક્ત સાચો રસ્તો દેખાડજો. મને મહેનત કરવાની શક્તિ આપજો. મને ખોટા રસ્તા પર જતા અટકાવજો. મને મુશ્કેલીમાં હિંમત આપજો. અને જ્યારે પરિણામ મારી ઈચ્છા પ્રમાણે ન આવે ત્યારે પણ મારો વિશ્વાસ ન તૂટે એવી શક્તિ આપજો.